બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલી ખરોડિયા ચોકડી પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ગુજરાત એસટી બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો સંપૂર્ણપણે કચ્છરઘાણ વળી ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો. આ મામલે ગુનો નોંધીને પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રોમા સેન્ટર ખાતે 5 દર્દીઓને આ ખરોડિયા ખાતે જે બસ અકસ્માત થયેલો એમાંથી દર્દીઓને લાવવામાં આવેલા. એમાં પાલનપુરથી વડગામ જતી બસ અને વડગામથી પાલનપુર આવતી રિક્ષા સાથે સામસામે ટક્કર લાગવાથી આ અકસ્માત થયેલો, જેમાં 3 દર્દીઓના ત્યાં મૃત્યુ થયા છે. એમાંથી 5 દર્દીઓ જે અહીંથી લાવવામાં આવ્યા છે, એમાંથી 2 દર્દી અહીંથી રજા લઈને બહાર પ્રાઇવેટમાં ગયા છે અને 3 દર્દી અત્યારે દાખલ છે અને 3 દર્દીની સ્થિતિ અત્યારે સ્થિર છે અને સારું છે.